ઇન્વોલ્વમેન્ટ હોય એક વિષય માટે ખૂબ આખું બધાની વાત છે. પછી સિદ્ધિ તરફ ધીરે 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 જો વર્ષો લાગે છે. પણ એટલું જરૂર કહીશ કે ગયા વખતે જ્યારે મેં ઉદ્ઘાટન ઓપનિંગ કર્યું ત્યારે એક ઓગળાની કંઈક બિગિનિંગ હશે એવું લાગ્યું. આજે એક સ્ટેપ થોડું ફર્ધર જાય. મેં એમ તો જ્યારે મને ઉદ્ઘાટન કરવાની વાત કરી ત્યારે એમને કેવું હતું હિટ આપે એટલે આ વખતે હું તમારો ટુકડો બોલાવી દઈશ ટુકડા બોલાવવા જેવી તાકાત નથી. અને ખાસ તો મને પૂછ્યું હતું કે બીજા બોલે ઉદ્ઘાટનમાં રાખીએ. એટલે આપણે ત્યાં બહુ ગીણાગાંઠા સાહિત્યકારો છે કે જે કળા વિશેની સમજ ધરાવે છે અને પછી સમજ ધરાવ્યા પછી એને એક્સપ્રેસ કરે છે. એમાં યંગેસ્ટ જો આપણે ગુજરાતમાં હોય કે અમદાવાદમાં હોય તો નિસર્ગભાઈ અને એમને રાખજો તો આપણે જોયું કલાનું જે માર્મિક તત્વ છે શબ્દ દ્વારા એ મળે. પછી પીછી ચલાવી શકતા પણ શબ્દો દ્વારા વ્યક્ત કરવાનું હોય છે ત્યારે આપણે શબ્દોની અને સાહિત્યકારની જરૂર પડે છે. ગુજરાતના આભૂષણ કહી શકાય એવા બધા આર્ટિસ્ટ છે અને એની વચ્ચે રાજેશભાઈ બારિયાને મૂકવાના હોય તો આનંદ જ થાય. સંસ્કૃતમાં કુકડાને કુક્કુટ કહેવાય છે અને કુકડો એ આપણે દેવીનું વાહન પણ છે. અને હું રાજેશ્વર માટે એટલું જ કહે કે કુક્કુટ ભક્તિ એનાથી એને મુક્તિ પ્રાપ્ત કરી છે. એટલે તમે કહ્યું કે કુકડો પણ એક પક્ષીને આટલું બધું પ્રેમ કરી શકાય અને આ બધું સામાન્ય પક્ષી છે પણ એની ગરવાઈ અને હું તો આવીને ભેટી પડ્યો. મેં કહ્યું કે બસ એને સાચી વાત કે આમ કુકડામાં પણ બધાય નથી રહ્યા. એ જો સામે વેબસાઇટ સુધી ગયા છે એટલે એ તમે એની એક હાઈટ છે. એ વોટર કલરમાં એને કામ કર્યું હોય કે એક્રેલિકથી કર્યું હોય પણ હું એમ માનું છું કે આ કુકડું સામાન્ય નથી, અસામાન્ય છે અને ભક્તિમાંથી આવ્યો છે. એટલે આ તમારી ભક્તિ છે અને એ તમને મુક્તિ સુધી લઈ જશે કે તમારી પોતાની સ્ટાઇલ બંધાય છે. અને એના જે સ્ટોક્સ તો એટલા અદભુત છે, ક્યાંથી લાવે આઈ ડોન્ટ નો. કલર કોમ્બિનેશન એટલું બહુ સારું છે અને ખાસ તો પ્રવાહિતા મેં જોઈ છે તમારામાં. એ જે ટ્રાન્સપરન્સી અને એ પ્રવાહિતા એ બંને બહુ જુદું આઈડેન્ટિકલ છે. માત્ર રાજેશ બારૈયાનું ઇમ્પ્રેશન ઊભી થાય છે. તો મને એમ લાગે છે કે આ કુકડાઓ ચારે દિશામાં જશે ઉડશે અને બોલશે પણ ખરા અને અમદાવાદને પણ એક ચોક્કસ દિશામાં લઈ જશે. ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને હજુ પણ વધારે તમે સરસ નામ આપ્યું છે રિધમ એન્ડ ટ્યુન્સ. એક આલાપ છે, કદાચ એમાંથી આપણે આલાપમાં જો કોઈ શબ્દો નથી હોતા આ કરીને આપણે બોલતા હોય ત્યારે પણ એ તમને તમારી ભાવ અને તમારી દશા અને દિશા પ્રમાણે ક્યાંક લઈ જતા હોય છે. તો આ કુકડાઓ પણ માત્ર એક કુકડો નથી રહેતા પણ એક યુનિવર્સલ એવું વર્ડ બની રહે છે કે જે આપણને પોતાને પાંખો આપે છે. એવું આઈ ફેલ ધેટ. કારણ કે હું કલાનો ચાહક છું અને થોડું ઘણું જાણું છું. હજી આ બધા સાહેબોજી મારી ગતિ નથી પણ આઈ સેલ્યુટ યુ અને ખૂબ ખૂબ શુભેચ્છા. દર વખતે એનું એ જ કહેવાનું થાય બાલિયા માટે. પણ હું જોઈ રહ્યો છું કે સીએમમાં જોડાયા પછી અને પૂરા 10 કે 12 વર્ષ થયા બહુ મોટો ચેન્જ છે સ્વભાવગત, કામગત, એને પોતાના ડેવલપમેન્ટમાં અને કામમાં તો ખરું પણ જે સોશિયલ રહેવું જોઈએ. કારણ કે બહુ ભાગ્ય એવા કલાકારો હોય છે કે જે ફેમિલીને ગેલેરી સુધી લાવે અને એમને પણ એટલો રસ પડે. એટલે એક એ વસ્તુ અને આખા કલા સમાજમાં સવારે પહેલો કુકડો બોલાય કદાચ તો બારિયાજીનો જ હોય એવું કહેવાય. કામની વાત કરીએ તો શરૂઆતથી આપણે જોઈએ છે અમારી મનીષ જોડે પણ વાત થતી ઘણા બધા લોકો કે ક્યાંક ગૂગલ કે ક્યાંક સપોર્ટ લેવાય એમાં કંઈ વાંધો નહીં, બધાએ લીધું જ હોય. અને મેં તો એટલા પણ રેકોર્ડ જોયા છે કે બહુ મોટા ચિત્રકારો પણ ક્યાંક ફોરેનથી ઇન્સ્પાયર થઈને પોતાનું કામ શરૂ કર્યું હોય પણ પોતાની એક જે સ્ટાઇલ બને છે હવે જે શરૂઆત થઈ છે તો એમાં હજુ સતત હું વૃંદાવનભાઈ કહીએ કે તું ખરેખર જ્યાં કુકડા રહે છે ત્યાં જા, ત્યાં બેસ, ત્યાં સ્કેચ કર, ત્યાં સુઈ જા, પોતે કુકડો થઈ જાય છે પછી આ જેમ પેલી બિલાડીની એક વાર્તા ફિક્સ છે કે કલાકારે બિલાડીના સ્કેચ કર્યા એટલા બધા કર્યા કે પોતે આપણે એવું નથી ઈચ્છતા કે ભાઈ કુકડો બની જાય પણ આવશે એ વસ્તુ કારણ એનામાં દેખાય સતત કામ કરતા રહે એ બહુ મોટી વાત છે. અને
લોકભોગ્ય કહીએ ને, કાં તો લોકોમાં જીવવાનો એનો રસ. અને હવે એટલો પાકો થઈ ગયો છે છોડે નહીં. અને આમાં પહેલાં શું કરવાનું, કંઈ વિચાર તમને આવે, એણે વિચાર લીધું હોય કે નિસર્ગને બોલાવવાનો છે, પણ પાછું પૂછી ટેલિંગ કરે હા બરાબર છે. અમદાવાદ જે રહેવાય અને એમથી મોટા કલાકારો બધી જુદી આપણે જોયા છે. ખૂબ જ શુભેચ્છા. હજુ ખૂબ કામ કરે, ઢગલા પર એકના એક ચિત્ર હવે ના મુકાય. આપણે એટલા ઓછા છે કલાકાર ભાઈઓ, અમારા બારીયાના પરિવાર. કુકડો બોયલો વઢવાણથી મને એ લાવ્યો. તમને પરિચય આપું આ રાજેશ બારિયાનો. એક વસ્તુ મેં જોઈ કે એનામાં એક ભાવના એવી છે કે બાળકોને આગળ લાવવા. તમે જુઓ કોઈને કોઈ જગ્યાએ એને કોઈ પણ જગ્યાએ સ્ટેન્ડ મળે તો કોઈને પણ પ્રોત્સાહિત કરે છે. અને ખબર નહીં સ્વભાવ શું છે, પણ એક અમદાવાદમાં વાતાવરણ હતું એમને ગાતું કર્યું હોય તો હું કહીશ કે મારા ભાઈએ. નમસ્કાર, રાજેશ બારિયા, ચિત્રકાર છું. CN ફાઇન આર્ટ કોલેજમાં સેવા આપી રહ્યો છું. અહીંયા આપણે જોઈ રહ્યા છો લલિત કલા અકાદમી દ્વારા આ બીજી વાર મારો શો સિલેક્ટ થયો છે, સોલો શો. આવા ઘણા બધા ગ્રુપ શો પણ કરી ચૂક્યો છું અને મારું હંમેશા રોસ્ટર ઉપર જ કામ ચાલે છે, જેના અલગ અલગ એક્શનો, એના મૂવમેન્ટ, એને અલગ જે બી કલર સ્કીમ ને એ બધું મને ગમે છે. એટલા માટે રોસ્ટર ઉપર હું વધારે પેલું ફોકસ કરું છું. અને મને ખ્યાલ છે ત્યાં સુધી રોસ્ટર પર ગુજરાતમાં તો બહુ ઓછા જ કામ કરે છે. અને મને એના વાઇબ્રેશન અને એની પોઝિટિવિટીના બહુ જ ઇમ્પ્રેસ કરે છે. એટલે ખાસ તો રોસ્ટર પર કામ કરવું ગમે છે મને. સતત આવો કરતો રહું છું અને કંઈ ને કંઈક નવું કરવાનો પ્રયત્ન કરું છું. અત્યારે આપણે જોઈ રહ્યા એટલે 60 ઉપર મારા પેઇન્ટિંગ છે. અને આ શો આવતા મહિને ઉદયપુર જશે. આ પ્રિવ્યુ શો છે, 3 દિવસ ચાલશે, 13, 14 ને 15. અને આવતા મહિને 11, 12, 13 ઉદયપુર ખાતે આ એક્ઝિબિશન યોજાવાનું છે. નેક્સ્ટ આવો કરતો રહું. આપ સૌના આશીર્વાદ અને અભિનંદન સાથે. થેન્ક યુ વેરી મચ.